નમસ્કાર દર્શક મિત્રો, આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરા શહેરની મુલાકાતે છે। વડોદરા શહેરમાં વિવિધ વિકાસકીય કાર્યોનું આજે લોકાર્પણ છે તે કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના મહાનગરપાલિકાને આજે ભેટ મળવા જઈ રહી છે। મારી પાછળ જે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે જીસીબી મશીન સાથે જે રોબોટ જીસીબી મશીન નાના જે મશીન છે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 900 થી વધુ કરોડના ખર્ચે આ લોકાર્પણનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાને આ ભેટ છે તે મળવા જઈ રહી છે। વડોદરાના વિકાસકીય કાર્યોમાં આધુનિક જે મશીનો જીસીબી મશીન છે તે અહીંયા વિકાસના કાર્યોમાં કામે આવશે। ને જે રીતના રોબોટ મશીન પણ આપ જોઈ શકો છો કે અત્યંત આધુનિક જે શક્તિશાળી જે આ મશીનો છે તેનું આજે લોકાર્પણ છે તે થવા જઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા અને આજે ભેટ છે તે મળવા જઈ રહી છે। વડોદરાના નાગરિકોને એક વિકાસના કાર્યોમાં જે મદદરૂપ થતા જે મશીનો છે તેની ભેટ છે તે મળવા જઈ રહી છે। 9થી વધુ ના કરોડોના ખર્ચે આ વિવિધ કામોનું જે ખાતમુહૂર્ત છે લોકાર્પણ છે તે અત્યારે મુખ્યમંત્રીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે।